ભરતા ભરતા એને એવું જ થઈ ગયું કે હું ઘેટો છું, એને આ જેવું છે, પોતાનું સ્મરણ ભૂલી ગયું આખું. એમાં એક વખત એ ટોળું આવતું તો એમાં ઉપર ટેકરીમાં એક સિંહ આવ્યો, આમ જોયું અને એવી ત્રાડ વાળી એક, એટલે ઓલું સિંહ નું બચ્ચું ને એટલે જાગૃતિ થઈ ગઈ. આ હા હા, હું એમ કહ્યું કે પેલા મારી સામે જો અને પછી તું તારી સામે જો. આમ જોયું, પછી આમ જોયું, ઠેકડો મને ભાગી ગયો. એ અરિહંત ને જાણતા પોતાનો આત્મા જણાઈ જાય છે એમ. માટે એ વ્યવહાર છે એ બરાબર જ છે, પણ એ વ્યવહાર છે એમાં આપણું પ્રયોજન સિદ્ધ કરી લેવું, અહીંયા ચોટી ન રહેવું. મુનિરાજ ભાવલિંગી સંત પણ દર્શન કરવા આવે છે મંદિરે. એમ લક્ષણ કેને કહેવાય? પાયાની જ ભૂલ છે. અભેદ નો ભેદ, એનું નામ એ પદાર્થ નું લક્ષણ કહેવાય. આત્મા અનંત ગુણાત્મક છે અને પર્યાય સહિત આત્મા છે. જ્ઞેય આખું એ અભેદ છે, એનો એક ભેદ ઉપયોગ છે. એ અભેદ નો ભેદ, ચેતન નો ભેદ ચેતના છે. એ ચેતના ચેતનને પ્રસિદ્ધ કરે છે કેમ કે તન્મય છે. પણ એ લક્ષણ રાગને, શરીરને, મોટરને, પૈસાને, દ્રવ્યસૂતને પ્રસિદ્ધ કરતો હોય છે કે નહીં? કે ના, પ્રસિદ્ધ ન કરે. એ બધા ઇન્દ્રિય જ્ઞાનના ધર્મો છે. તારો ધર્મ જ્ઞાનનો એ ધર્મ નથી. ત્યારે આ બધો વ્યવહાર જૂઠો કે 100% જૂઠો. જા તો વ્યવહાર છોડી દો કે પેલા શ્રદ્ધામાંથી છોડી દે, પછી ઠરીને છોડ. છોડવાના બે પ્રકાર છે. પેલા શ્રદ્ધામાંથી છોડી દે, શ્રદ્ધામાંથી છોડ્યા પછી ઉપયોગ વારંવાર અંદર જાય ને, મુનિ થશે તો પછી દશામાંથી છૂટી જશે અને કેવળ જ્ઞાન થઈ જશે ભડકો. એમ અહીંયા કે છે કે તેના રૂપે પરિણમવું અશક્ય છે. જેમના રૂપે આત્મા વડે પરિણમવું, થવું, ભવવું અશક્ય છે, એવા રાગ, દ્વેષ, સુખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે પરિણમતો થકો. તે રાગ રૂપે કોણ પરિણમે છે? કે જેને રાગમાં આત્મબુદ્ધિ થઈ એવો અજ્ઞાની જીવ અજ્ઞાન ભાવે પરિણમે છે, અર્થાત પરિણમો હોવાનું માનતો થકો. જ્ઞાનનું અજ્ઞાન તો પ્રગટ કરતો. જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે અને પછી અજ્ઞાન થઈ જાય, મિથ્યા જ્ઞાન. એમ નથી. પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે જ્ઞાન પ્રગટ થાય છે, સામાન્ય જ્ઞાન, ઉપયોગ લક્ષણ. અને ઉપયોગ લક્ષણમાં પૂતગલના પરિણામ રાગ દ્વેષ એમાં પ્રતિભાસે છે, અને સ્વચ્છતામાં અહીંયા. ત્યારે આ ઉપયોગમાં હું છું ને આ પ્રતિભાસ છે એ મારો નથી. રાગી તો પૂતગલ છે એવું જો ભેદ જ્ઞાન કરે તો જ્ઞાનનું જ્ઞાન તો થઈ જાય, અને એ ભાવને પોતાના માને તો જ્ઞાનનું અજ્ઞાન તો થઈ જાય. એમ પ્રગટતાઓ જ્ઞાન જ થાય છે. વિષય ભેદે કા સમ્યક જ્ઞાન ને કા મિથ્યા જ્ઞાન થઈ જાય છે. જ્ઞાનનું અજ્ઞાનત્વ, અજ્ઞાની થયો એમને કહ્યું. પ્રગટ તો જ્ઞાન થાય છે, પછી જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય છે. પ્રગટ જ્ઞાન થાય છે ત્યારે આનંદ આવે કે નહીં? એ સમ્યક જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન ની વાત નથી ભાઈ. આ સામાન્ય લક્ષણ છે. વિવક્ષાનો અભાવ તેને સામાન્ય કહેવામાં આવે છે, મતિ સુતે નહીં. એક વાર એવો બનાવ બન્યો. હું સોનગઢ હતો અને રાત્રિ ચર્ચામાં પ્રશ્ન તો થાય, પ્રશ્ન માટે જ રાત્રિ ચર્ચા છે. એમાં કઈ વાત નીકળી, એમાં ગુરુદેવે ફરમાયું, જ્ઞાનમાં આત્માનો અનુભવ થાય છે. એટલે અનુભવ કરીને બહાર નીકળ્યા
અને વાણીમાં આવ્યું તરત જ જ્ઞાનમાં આત્માનો અનુભવ થાય છે. ત્યારે એક મુમુક્ષુએ પૂછ્યું તરત જ કે સાહેબ એ મતિ જ્ઞાનમાં કે શુદ્ધ જ્ઞાનમાં? જવાબ ના આપ્યો. જ્ઞાનમાં અનુભવ થાય છે એમ બોલ્યા બીજી વાર. પછી કે સાહેબ ક્ષોભ જ્ઞાન કે ક્ષાય જ્ઞાન? એ ભણેલા હતા, વિદ્વાન થોડા, પોતાને માને વિદ્વાન, એટલે વિદ્વાન તો નહોતા. પછી કે સાહેબ ક્ષૌક્ષમમાં કે ક્ષાયકમાં? કે નહીં, જ્ઞાનમાં અનુભવ થાય. પછી પાછો ત્રીજો પ્રશ્ન કર્યો કે સાહેબ સંવર નિજરામાં તો અનુભવ થાય ને? કે ના, જ્ઞાનમાં થાય. હા હા હા, બધી ઉપાધિ કાઢી નાખી, શ્રુતની ઉપાધિ. હા હા હા. ત્યારે એમ થયું કે વાહ પુરુષ વાહ. હા હા, કોણ આ જવાબ આપ્યો? અને એને સમજે કોણ? પાછું કોઈ એમ પૂછ્યું નહીં કે ત્રણની ના પાડી પણ જ્ઞાનમાં અનુભવ થાય. પછી જ્ઞાન એટલે શું એ તો સમજાવો. કોઈ પૂછ્યું નહીં. હા, પૂછો તો વાત આવત બારજી. એ જ્ઞાન અહીંયા કે છે કે જ્ઞાનનું અજ્ઞાન તો થઈ જાય છે, કે જ્ઞાનનું જ્ઞાન તો થશે. એમાં આવશે પાછું. પ્રગટ તો જ્ઞાન જ થાય છે, ઉપયોગ પ્રગટ થાય છે. શુદ્ધ ઉપયોગ નહીં, શુદ્ધ ઉપયોગ પણ પ્રગટ થતો નથી. હા હા, કોઈ સમયસાર અદ્વિતીય શાસ્ત્ર છે. હા હા, સમયસાર ને બતાવે છે. સમયસાર ની પ્રસિદ્ધિ કરે છે. નમ સમયસારમાં પહેલા શ્લોકમાં કહ્યું હું શુદ્ધાત્માને નમસ્કાર કરું છું. હરિયતને નમસ્કાર ન કર્યા, સિદ્ધને નમસ્કાર કર્યા, નકર માંગલિકમાં તો પરમેશ્વરી નમસ્કાર કરે. હું શુદ્ધાત્માને નમસ્કાર. અધ્યાત્મ શાસ્ત્ર ને પાઠ પાઠ અમરચંદ્ર આચાર્ય એટલે આ કાળમાં અધ્યાત્મની વાત સમયસારની આત્મખ્યાતિમાં છે કે એમ ટડુમલ સાહેબે બીજાને ચિઠ્ઠી લખી એમાં લખ્યું. સમયસારમાં જેમ ન લખ્યું. સમયસારની આત્મખ્યાતિ નામની ટીકા છે, એમાં અધ્યાત્મ ભરેલું છે. બોલો, એ વિશેષતા દેખાય આપણને આ શ્લોકમાં જ. બે હાચા જ્ઞાની જ છે. એક કે છે રાગને કરે છે, એક કે છે રાગને કરતા પ્રતિભાસે છે. હા હા હા, બે વચ્ચે મોટો તફાવત છે. ન સમજે તો, સમજે તો બે યથાર્થ છે. એમ બે સાચા છે, બે માંથી એક સાચો ખોટો એમ નથી. એ વાતો સમયસારમાં ભરેલી છે. ભગવાને મર્મ રાખીને વાત કરી. હા, અમૃતચંદ્ર આચાર્ય મર્મ ખોલી નાખ્યો. એ કરુણા કરી આપણા ઉપર, નકર આપણે મૂંઝાત ને આપણે એવા લખ્યું એમ જ અર્થ કરત. આપણે આપણી રીતે અર્થ કરત તો ઊંધું મરાઈ જત. એટલે અમૃતચંદ્ર આચાર્ય નો એટલે વધારે ઉપયોગ કર્યો. એને કરુણા બહુ આવી ગઈ કે આજના 2000 વર્ષ પહેલા તો એને લખ્યું. તે વખતે એના કાળમાં તો એવી પ્રજ્ઞાવાળા હતા કે એનો અર્થ સમજી શકશે. 1000 વર્ષ પછી જયારે મારા હાથમાં આવ્યું, આનો અર્થ નહીં સમજી શકે એટલે એનો અર્થઘટન કરી દીધું. કરતા થાય છે એટલે શું? કરતા પ્રતિભાસે છે, કરતા થતો નથી. લીધું ચોખ્ખું. હા હા હા. ઘણા વર્ષો પહેલા એક જિજ્ઞાસુને આ વાત મેં કરી. હા હા, આટલું બધું મર્મમાં છે. મર્મ છે, દેખો, જુઓ તમે. હા, આમાં ચોખ્ખું છે. આમાં કરતા થાય છે એમ લખ્યું, એમાં કરતા પ્રતિભાસે કે બે હરખું છે. બે હરખું નથી. એકમાં ગંભીર મર્મ એમને રાખ્યો છે, બીજામાં ખોલી જ નાખ્યો. હા, અહીંયા કે છે જ્ઞાનનું અજ્ઞાનત્વ. તો જ્ઞાન એટલે પેલા સમ્યક જ્ઞાન હતું ને પછી મિથ્યા જ્ઞાન થઈ ગયું. જ્ઞાનનું અજ્ઞાન તો લખ્યું છે ને.
તો પેલા સમ્યક જ્ઞાન હોય ને પછી મિથ્યા જ્ઞાન થાય એવું હોય? હા, સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાન થાય જ નહીં. અને કેવળ જ્ઞાન હોય તો એ ચડમસ્ત કેવળ જ્ઞાન છે નહીં. જ્ઞાન નું અજ્ઞાનત્વ, સામાન્ય જ્ઞાન, જ્યાં વિવક્ષાનો અભાવ, મતિ શ્રુત ઉપાધિ કાઢી નાખી. હા, જ્ઞાન નું અજ્ઞાનત્વ પ્રગટ કરતો પોતાની મેળે આપોઆપ ઊંધો પડ્યો જીવ અજ્ઞાની, પોતે અજ્ઞાનમય થયો થકો. વિશેષ અપેક્ષા અજ્ઞાનમય થાય છે, સામાન્ય અપેક્ષા જ્ઞાન સ્વભાવે અવસ્થિત છે. સામાન્ય અપેક્ષા તો જ્ઞાયક જ છે આત્મા. વિશેષ અપેક્ષા એ અજ્ઞાનમય થયો થકો, ભેદની શક્તિ મેળાઈ ગઈ છે. થયો થકો આ હું રાગી છું, રાગનો પ્રતિભાસ દેખીને આ હું રાગી છું. મોટરનો પ્રતિભાસ દેખીને આ મોટર મારી છે. પુત્રનો પ્રતિભાસ દેખીને આ પુત્ર મારો છે. પ્રતિભાસ વિના મારાપણો આવે ક્યાંથી? પ્રતિભાસમાં મર્મ છે. સ્વનો પ્રતિભાસ ને પરનો સમજાણું? પ્રતિભાસ વિના મારાપણો આવે ક્યાંથી? હા હા, મીસુ પ્રતિભાસે તો મીસુ દીકરી મારી એમ થાય, પણ પ્રતિભાસ ન હોય તો મારાપણો આવે ક્યાંથી? એમ જ્ઞાયક નો પ્રતિભાસ ન હોય તો જ્ઞાયક માં મારાપણો આવે ને કોઈ સમય જ્ઞાન થાય નહીં. પ્રતિભાસ બે ના છે, લક્ષ એક નું હોય, બેનું લક્ષ ન હોય. સમયસાર તો સમયસાર, સમયસાર લગે હમકો પ્યારા. બહુ ભજન સારું છે સમયસાર. આવે ક્યાંથી? આ ફ્લેટ મારો છે, એ ફ્લેટ નો પ્રતિભાસ થયો તો મારા પણ કલ્પના થઈ ને. હા હા હા, શરીર નો પ્રતિભાસ થયો કે શરીર મારું છે. હા હા, ફેક્ટરી નો પ્રતિભાસ થયો કિશોરભાઈ તો તરત જ મારાપણું આવે. પણ મારાપણું તમે ના પાડો છો, પણ મારાપણું જ્યાં સુધી તમારા આત્મામાં નથી થાપ્યું ત્યાં સુધી ના પાડો તો પણ એ મારો છે એમ જ છે. હા, એમને આ બોલવી વાત નથી કઈ કે ના એ ફેક્ટરી મારી નથી, દીકરો મારો નથી, મોટર મારી નથી, સુનિલભાઈ મારો દીકરો નથી. મોદી સાહેબ કે ના ના એમ ના હાલે, ભાષાનું કામ નથી આમાં. મારો નથી ક્યારે થાય કે ભગવાન આત્મામાં અહમ બુદ્ધિ થઈને અનુભવ કરે મારા પણ અહીંયા થાપ્યું જ્યાં ત્યાં કોઈ પદાર્થ મારા પણ એને ભાસતો નથી. ખલાસ, એટલો ઉદાસ થઈ જાય છે જીવ, ઉદાસીનતા આવી જાય છે. દીકરો મારો એમ બોલે ભાષામાં, ભાવમાં નહીં. ભાષા જુદી ને ભાવ. ભાષા જ્ઞાની ને અજ્ઞાની ની ભાષા સરખી હોય પણ ભાવમાં મોટો ફેર હોય. શ્રીમદે કહ્યું કે મારો ડગલો આપો, સમજી ગયા? હવે એ તો ભાષા થઈ. આ શ્રીમદ નું શું વારા પણ હોય છે કુર્તામાં કે અલામાં ડગલામાં? અરે ભાઈ, ભાષાનું આમાં કામ નથી, ભાવ પ્રધાન છે વાત. એમ હમણાં કહ્યું કેશુભાઈ ને કે આ ફેક્ટરી મારી, ના બોલ્યા કે મારી નથી. સમજી ગયા? એમ ન ચાલે. મારા પણ જો આત્મામાં થાપો તો મારા પણ પરમાથી ઉથાપાય. એમને ઉથાપણ નથી થતો અંદરથી. એ તો આત્માને છેતરે છે ઉલટો વધારે. એવું છે આ. હા, અસ્તે નાસ્તે ને કાન છે. નાયકમાં હમ થયું તો આખું જગત પ્રત્યે ઉદાસ થઈ જાય છે. ખલાસ. પછી ભાષા ભલે મારા તરીકે આવે પણ મારા પણ અહીંયા ભાસતું નથી. મારા પણ અહીંયા થાપ્યું તે થાપ્યું પૂર્ણ કેવળ જ્ઞાન લેશે એ જીવ તો. અહમ સ્થાપિત થયા વિનાનો ઉત્પાદ હોતો નથી. બિલકુલ ન થાય. સમ્યક ઉત્પાદ હોય જ નહીં. અહીંયા અહમ નથી તો પણ અહમ વાળો જ ઉત્પાદ હોય. એમ જ હોય. પરમાહમ હોય જ. અહીંયા અહમ ના આવે
પરમાહમ નથી, પરમાહમ નથી, મારું નથી, મારું નથી, દીકરો મારો નથી, ફેક્ટરી મારી નથી, પૈસા મારા નથી, હોસ્પિટલ મારી નથી, કારખાનું મારું નથી. ભાષા આવે ના, ભાષાનું કામ નથી. એ અનુભવથી એકતા તૂટે છે, ભાષાથી એકતા તૂટે નહીં. જ્ઞાનનું અજ્ઞાન તો પ્રગટ કરતો, પોતે અજ્ઞાનમાં થયો થકો. આ હું રાગી છું, આ રાગ ઉપર લક્ષ રાખી અને આ હું રાગી છું, અર્થાત આ હું રાગ કરું છું. કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ એક સમયમાં હોય. રાગને કરું છું એટલે રાગને જાણું પણ છું અને રાગને કરું પણ છું, બે દોષ એકારે હોય. ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે. આ હા, રાગનો કર્તા થતો નથી અજ્ઞાની જીવ.